છેલ્લા 24 કલાકની અંદર શું થયું એ તમને નથી ખબર? તો તમારે ચિંતા કરવાનું કંઈ કામ નથી, તમે એક વિડીયો જોઈ લેશો તો તમને બધી જ માહિતી આજના દિવસમાં શું થયું, કઈ કઈ ઘટના બની એ બધું જ તમને ખબર પડી જશે, એ પણ ટૂંકમાં. શરૂઆત આપણે ટોપ 3 ન્યૂઝથી કરીએ તો આજના મહત્વના સમાચાર ગુજરાતમાં અને ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રવાસીઓ માટે છે. હવે ગુજરાતમાં શિયાળો તો આવી જ ગયો છે, લોકોએ પોતાના સ્વેટર, ધાબળા અને રજાઈઓ પણ કાઢી લીધી છે. પણ હવે જે છે આવનાર 2 દિવસમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોરદાર ઠંડી પડવાની જઈ રહી છે. આ બે જગ્યા પર કોલ્ડ વેવની હવામાન વિભાગે આગાહી કરી છે. એટલું જ નહીં, હવે જો તમે ફરવા જવાનું વિચારી રહ્યા છો તો અત્યારે આબુ જવા માટે બેસ્ટ સમય છે. જો તમને શિયાળો પણ પસંદ હોય અને બરફ પણ પસંદ હોય, આબુમાં અત્યારે તાપમાન -2 થી 3 ડિગ્રી ચાલી રહ્યું છે અને આજે જે ખુલ્લા મેદાનોમાં અને જે વાહનો છે એની ઉપર બરફની ચાદર પણ છવાઈ ગઈ હતી. આજે આખા દિવસ દરમિયાન એક વસ્તુ ટ્રેન્ડ મારી, એ હતું હેશટેગ જસ્ટિસ ફોર અતુલ. એક એવો કેસ કે જે સાંભળીને કદાચ તમારા રૂવાડા ઊભા થઈ જશે. એક વ્યક્તિ કે જેનું નામ અતુલ સુભાષ મોદી છે કે જેઓએ પોતાનું જીવન ટૂંકાવી નાખ્યું છે કારણ કે એમની પત્નીએ એની ઉપર ખોટો કેસ ઠોક્યો હતો. હવે આ કેસ કર્યા બાદ હવે જે વ્યક્તિ છે એને 80 મિનિટનો વિડીયો તો બનાવ્યો, આની સાથે સાથે 24 પાનાની એક નોટ પણ લખી જેમાં બધી જ માહિતી આપી. એની પત્નીએ 498A મુજબ, આઈપીસી ની કલમ 498A મુજબ એના ઉપર કેસ દાખલ કર્યો હતો, જેનાથી કંટાળીને એને પોતાનું જીવન ટૂંકાવી નાખ્યું છે. આના ઉપર આખું મેં વિડીયો બનાવ્યો છે. શું હતી ઘટના, કેવી રીતના કેસ ઠોકવામાં આવ્યો છે અને આની સાથે સાથે કેવી રીતના આ માણસ એટલે કે અતુલ એટલો કંટાળી ગયો કે પોતાનું જીવન ટૂંકાવવું પડ્યું હતું, એ બધી જ માહિતી આપેલી છે. તો એકવાર આજનો 8:30 વાગ્યાનો ડેલી ડોઝ જોવાનું ચૂકશો નહીં. આજ રાજકોટમાં એક મોટી ઘટના બની. રાજકોટમાં ગોપાલ નમકીનની જે ફેક્ટરી હતી ત્યાં આગ લાગી ગઈ હતી. આ ફેક્ટરીની અંદર 2000 થી વધારે કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જો કે ટેન્શન લેવાનું કોઈ કામ નથી, કોઈ જાનહાનિના સમાચાર નથી આવ્યા. પણ આગ એટલી બધી વિકરાળ હતી કે તેના જે ધુમાડા હતા એ 2 કિલોમીટર દૂરથી પણ દેખાતા હતા. તમે અત્યાર સુધી ગુજરાતમાં ઘણી નકલી વસ્તુ જોઈ લીધી હશે. નકલી પેપર જ જોયા આપણે, નકલી ટોલ નાકા જોયા, નકલી અધિકારીઓ જોયેલા હતા, અરે નકલી ઓફિસો પણ જોઈ લીધી અને એ પણ પાછી સરકારી, જેમાં કરોડોનું કૌભાંડ થઈ ચૂક્યું છે. પરંતુ હવે ગુજરાતમાંથી નવી એક વસ્તુ નકલી બહાર પડી છે, એ છે નવી નકોર નકલી યુનિવર્સિટી. આ યુનિવર્સિટી છે પાટણમાં, જેનું નામ છે MK યુનિવર્સિટી. હવે આની જે ફરિયાદ છે તે ધારાસભ્ય કિરીટ પટેલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને અત્યારે કરી છે. જોકે એસઓજીની ટીમે અત્યારે એક વ્યક્તિની ધરપકડ પણ કરી છે. પરંતુ કહેવાય છે કે ગુજરાતમાં બીજું કંઈ મળે કે ના મળે, ગુજરાતમાં નકલી વસ્તુ તો મળતી જ રહેશે. અદાણીના હાથે અમારો દેશ ના વહેંચી દેતા, આવું હું નથી કહી રહી, આવું કહી રહ્યા છે કોંગ્રેસના સાંસદો. આજે એમને લોકસભામાં જે છે સાંસદોએ, કોંગ્રેસના સાંસદોએ, ખાસ કરીને રાહુલ ગાંધીએ એક અલગ જ રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો. એમની રક્ષામંત્રી છે રાજનાથસિંહ, તેઓ આજે સંકુલમાં આવ્યા અને તેમને તિરંગો અને ફૂલ અર્પણ કર્યો, તેમને હાથમાં દીધો અને તેમનું કહેવું હતું કે અમે આજે કહી રહ્યા છે એ ગાંધીગીરી રીતે અમે વિરોધ દર્શાવી રહ્યા છે. અમારું એવું કહેવું છે કે આ જે દેશ છે એ તમે અદાણીના હાથમાં ના વહેંચી દેતા. કોંગ્રેસના સાંસદોનું કહેવું છે કે અમે સંસદમાં અદાણી વિરુદ્ધ કાર્યવાહી થાય અને તેના પર ચર્ચા થાય એવી માંગ કરી રહ્યા છે. પણ જે સરકાર છે એ અદાણીને બચાવવામાં જ વ્યસ્ત છે અત્યારે. સ્વર્ગીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે એક વખત કીધેલું હતું કે તમે મંગળ ગ્રહ ઉપર ફસાઈ ગયેલા હશો ને તો પણ અમે તમારી મદદ કરશું. હવે પોતે તો સ્વર્ગવાસી થઈ ગયા, પરંતુ એમના જે વાક્યો છે ને એ આજે પણ કાયમ છે. આજે પણ ભારત વિદેશમાં કોઈ પણ ભારતીય ફસાઈ ચૂક્યા હોય ને તો એમની મદદ કરે છે. એ પછી અફઘાનિસ્તાન હોય, એ પછી ઇઝરાયલ હોય, યુક્રેન હોય કે પછી કોઈ પણ દેશ હોય, આજના સમયમાં પણ જ્યારે પણ ભારતીયોને મદદની જરૂર હોય છે ત્યારે વિદેશ મંત્રાલય આપણું મદદ પહોંચે છે. આજે ફરી એકવાર નવું ઉદાહરણ સામે આવ્યું છે, જ્યાં સિરિયામાં અત્યારે જે રીતના હાલત છે, જે રીતના બશર અલ અસદની જે સત્તા પલટ થઈ છે એ પ્રમાણે ત્યાં 75 ભારતીયો ફસાઈ ચૂક્યા હતા. આ 75 ભારતીયો ફસાયા બાદ હવે વિદેશ મંત્રાલયે એક ખાસ ફ્લાઇટનું આયોજન પણ કરેલું હતું, જેમાં 75 ભારતીય ફરી એકવાર પોતાના ધરતી ઉપર, પોતાના દેશમાં પરત આવી ચૂક્યા છે. આતંકીઓથી ફક્ત ભારત જ નહીં પરંતુ આખી દુનિયા ત્રસ્ત છે. આજે રશિયામાં પણ એવી ઘટના બની છે. રશિયામાં એક માણસને ઝડપી પાડ્યો છે જે રેલવેને બોમ્બથી ઉડાવી દેવાનો હતો. જોકે રશિયાની ફેડરલ સિક્યુરિટી સર્વિસે એ રશિયન જર્મન વ્યક્તિની ધરપકડ કરી છે અને તેની પાસેથી ઘણા બધા વિસ્ફોટક સામાનો પણ મળ્યા હતા અને તેનો વિડીયો પણ હાલ વાયરલ થયો છે. હવે જેટલા પણ લોકો જાપાનમાં હશે ને એમના માટે એક સારા સમાચાર છે, કારણ કે હવે આગળના સમયમાં તમારે માત્ર ને માત્ર અઠવાડિયામાં 4 દિવસ જ કામ કરવાનું રહેશે. હવે એની પાછળનું કારણ એ છે કે જાપાનમાં સતત જન્મદર ઘટી રહ્યું છે
હવે જન્મદર વધારવા માટે અને કપલ્સને ટાઈમ મળે એટલા માટે થઈને હવે ત્યાં એક નવો નિયમ બહાર પાડવામાં આવ્યો છે કે જ્યાં માત્ર ને માત્ર તમારે અઠવાડિયામાં 4 દિવસ જ તમારે કામ કરવાનું રહેશે, બાકીના દિવસો તમે તમારી ઘરે રહી શકો છો. છેલ્લા કેટલાક વર્ષોમાં જાપાનમાં એવું જોવા મળ્યું છે કે લોકો બાળકોના ઉછેર માટે તેમની કારકિર્દી અધવચ્ચે જ છોડી દે છે, જેના કારણે ઘણા લોકોને બાળકો પણ નથી હોતા. આ કારણે દેશનો પ્રજનન દર ખૂબ જ ખરાબ થઈ ગયો છે. એટલા માટે તો હવે આ જાપાનને આ એક નવો નિયમ લાગુ કરવાની જરૂર પડી છે. ત્યારે આ બાબતને લઈને તમે શું વિચારો છો એમને જરા કોમેન્ટ જો કરજો. હવે આપણે મેચની વાત કરી લઈએ તો જે ક્રિકેટ પ્રેમીઓ છે એમને તો અત્યારે મજા પડી ગઈ છે. અત્યારે એક તો બોર્ડર ગાવસ્કર ટ્રોફી ચાલી રહી છે, બીજી તરફ મહિલાઓની ઘણી ટુર્નામેન્ટ ચાલી રહી છે અને આ મહિલા ODI ટ્રોફીમાં આજે એક મહિલાએ ઇતિહાસ રચી દીધો છે. 18 વર્ષની નીલમ ભારદ્વાજે ડબલ સદી ફટકારી છે અને એ પણ એ લિસ્ટ ક્રિકેટમાં. નીલમે 137 બોલમાં 202 રનની ઇનિંગ રમી હતી. આ પહેલા દિલ્હીથી શ્વેતાએ આ ડબલ સદી ફટકારી હતી, પણ એ સમયે તેની ઉંમર 19 વર્ષની હતી. પણ નીલમે આ જે કારનામું છે એ 18 વર્ષની ઉંમરે કરી બતાવ્યું છે. હિન્દી સિનેમાના શોમેન એટલે કે રાજ કપૂરની જે જન્મ જયંતિ છે એ 14 ડિસેમ્બરે છે. 14 ડિસેમ્બરે એમની 100મી જન્મ જયંતિ ઉજવવાની છે. આને જ લઈને કપૂર પરિવારે RK ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે. એનું જે આમંત્રણ આપવા માટે આજે આખો કપૂર પરિવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવા પહોંચ્યા હતા, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમનું સ્વાગત પણ એ જ રીતે કર્યું હતું. અને મહત્વનું છે કે 13 થી 15 ડિસેમ્બર સુધી 34 શહેરોના 101 થિયેટરોમાં એક વિશેષ મહોત્સવનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમ રાજ કપૂરના સિનેમાને સમર્પિત હશે અને અત્યાર સુધીનો સૌથી મોટો રિવ્યુ માનવામાં આવશે અને રાજ કપૂરની જેટલી પણ શાનદાર ફિલ્મો છે ને એ બતાવવામાં આવશે. ત્યારે આ હતા આજના મહત્વ એવા સમાચાર જે તમારે જાણવા જરૂરી હતા. હવે તમને આ વિડીયો પસંદ આવ્યો હોય, તમને એમ લાગ્યું હોય કે આમાંથી કઈ ઇન્ફોર્મેશન જાણવા મળી છે, તો આ વિડીયોને તમારા મિત્રો સુધી WhatsAppના ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં. વિડીયો પસંદ આવે તો વિડીયોને એકવાર લાઈક કરી નાખજો. તમે શું તમારા અભિપ્રાય જેટલા પણ હોય એ અમને જરા કોમેન્ટમાં જણાવી શકો છો. વધુ પસંદ આવે તો વધુ શેર કરજો. અમારે એક WhatsApp ગ્રુપ પણ છે કે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ એને પણ જોઈન કરી શકશો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા કોન્સેપ્ટ સાથે. ત્યાર સુધી મને રજા આપો. નમસ્કાર.